નમસ્કાર મિત્રો. આજે આપણે ફરી એક વખત જે ઘણા બધા મિત્રોની ડિમાન્ડ હતી કે એક વ્હાઇટ સ્ટેટિસ્ટિક્સ પર એ અભ્યાસક્રમ મુજબ એક કન્ટેન્ટ કે એવું ડિટેલ્સ એ અભ્યાસક્રમ મુજબ પ્રોવાઈડ કરજો. તો એ આજે આપણે તમારી સામે મૂકવા માટે જઈ રહ્યા છીએ. વ્હાઇટ સ્ટેટિસ્ટિક્સ એ બહુ બ્રોડ વિષય છે. જોવા જઈએ તો ડેમોગ્રાફીનો જ એક ભાગ છે. તો સૌથી પહેલા આપણે ડેમોગ્રાફી વિશે જોઈ લઈએ. ડેમોગ્રાફી શું છે? તો ભૂમિકા બાંધી દઈએ કે ડેમોગ્રાફી, ડેમો એટલે આપણી વસ્તી અને ગ્રાફી એટલે એના વિષયક જે પણ આપણે બધી માહિતી લઈએ, આખી જે માનવ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, કલ્ચરલ જે છે બધી એક્ટિવિટી, એ બધી જ બાબતોને સ્થળાંતર છે, જન્મ મૃત્યુ, આ બધી જ બાબતો વિશે જે વસ્તુ કવર કરવામાં આવે, એમાં ઘટના પણ આવી જાય અને જે બધી વ્યવહારિક જે બાબતો છે, આર્થિક, સામાજિક, જે આપણા બધા સંસ્કાર, આ તે બીજું એ બધું જ આવી જાય. તો એ ડેમોગ્રાફીના આસ્પેક્ટથી એ ધ્યાનમાં રાખવામાં આવે છે. જ્યારે વાઇટલ વસ્તુ એવી છે કે કોઈ ઇવેન્ટ બની રહી છે માણસના પરિપ્રેક્ષમાં, હ્યુમનના પરિપ્રેક્ષમાં કોઈ ઇવેન્ટ એના જીવનમાં બની રહી છે. જન્મની ઇવેન્ટ છે, મૃત્યુની ઇવેન્ટ છે, લગ્ન એક ઇવેન્ટ છે, ડાયવોર્સ થાય છે, તો સ્થળાંતર થાય છે. આ બધી બાબતો છે એ વાઇટલના અંડરમાં આવે છે. એના રિગાર્ડિંગ જે છે સ્ટેટિસ્ટિક્સ, એને એ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. તો એ તમારા સિલેબસ મુજબ આપણે એનું ઇન્ટ્રોડક્શન, વાઇટલ સ્ટેટિસ્ટિક્સનો શું રોલ છે, મીન્સ કે એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ કેવી રીતે એ કાર્ય કરે છે, એમાં ડેટા કલેક્શન મેથોડોલોજી કઈ કઈ સમાવેશ થાય છે, પછી એમાં જે બે મેઇન મેઝરમેન્ટ્સ છે, ફર્ટાલિટી અને મોર્ટાલિટી. આમ તો 3 પ્રકાર આપણે અગાઉ પણ જોયેલા છે. ફર્ટાલિટી, મોર્ટાલિટી અને અધર્સ. તો એ 3ના અંડરમાં ફર્ટાલિટી અને મોર્ટાલિટીમાં કેવી રીતે એ કયા કયા માપો આપણને જે છે સિલેબસમાં એ આપણે જોવાના છીએ. એના પછી એક બહુ બ્રોડ કોન્સેપ્ટ આપણને જે આપેલો છે એ લાઈફ ટેબલ. એ લાઈફ ટેબલ આપણા માટે ખૂબ અગત્યની બાબત છે. તો એ લાઈફ ટેબલ પણ એ આપણે જોઈશું. એના પરિપ્રેક્ષમાં આપણે એના કોન્સેપ્ટ, યુઝ, મીનિંગ્સ, પછી જે બધી ટર્મિનોલોજી છે એના ઇન્ટર રિલેશન શું છે એ પણ આપણે સાથે સાથે જોઈશું. અને છેલ્લે પરીક્ષાઓમાં મીન્સ કે જે કેવા પ્રકારના પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય છે, તો એ પણ એ આપણે અમુક પ્રશ્નોના એ ઉદાહરણ એ આપણે જોઈશું. તો શરૂ કરીએ આજે આપણે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ઉપર. તો વાઇટલ સ્ટેટિસ્ટિક્સ શું છે? તો એના ઉપર આપણે આખી બાબતો એ કવર કરવાના આજે છીએ. તો સૌથી પહેલી એની વ્યાખ્યા જોઈએ તો માનવ સંપત્તિની સંબંધિત જે પણ આપણે તપાસ કરવા માટેની જે એક ટેકનિક પદ્ધતિ જે છે, એને એ વસ્તી વિષયક અભ્યાસની એ રીત કહેવામાં આવે છે કે એક ટેકનિક છે. અને આ વસ્તી વિષયક જે અભ્યાસની રીત છે, એને જ એ ડેમોગ્રાફિક મેથડ કહેવામાં આવે છે. એમાં એ માનવીને લગતા અલગ અલગ પ્રકારના આંકડાઓ એ મેળવવામાં આવે છે. આ પૈકી જે માનવીની જીવન સાથે જે બધી બનેલી ઘટનાઓ છે, જન્મ મૃત્યુ છે, લગ્ન છે, છૂટાછેડા છે, કે બધી ઘટનાઓ છે, એને એ પર્ટિક્યુલરલી એ વાઇટલ ઇવેન્ટ કહેવામાં આવે છે. ને આ વાઇટલ ઇવેન્ટને લગતા જે પણ સ્ટેટિસ્ટિક્સ હોય, કે એને લગતા જે એક્ટ હોય, કે એને લગતી જે પણ આપણે પ્રતિક્રિયાઓ જે ગવર્મેન્ટમાં આપણે મેળવી રહ્યા છીએ, એ તમામને લગતા જે પણ સ્ટેટિસ્ટિક્સ જનરેટ થાય છે, તો એ આપણે કહીશું વાઇટલ સ્ટેટિસ્ટિક્સ. સૌથી પહેલા જોઈએ તો એનો ઇતિહાસ જોઈએ તો જ્હોન ગ્રાન્ટ નામના એક અંગ્રેજ વ્યક્તિએ 17મી સદીમાં એ આ મધ્ય લંડનમાં એક આંકડા મેળવવા માટે પ્રયત્ન કરેલા, અને એના ઉપરથી એને આખું એક લાઈફ ટેબલ બનાવેલું. તો એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. વસ્તી વિષયક જે અભ્યાસમાં જે માનવીની કેવી છે જથ્થાત્મક બાબત. જથ્થાત્મક મીન્સ ક્વોન્ટિટી, કે કેટલા જન્મ થયા, કેટલા મૃત્યુ થયા. પછી છે ગુણાત્મક. ગુણાત્મકમાં કેટલા એને રોગ થાય છે, કયા રોગથી વ્યક્તિ મૃત્યુ પામે છે, કયા રોગ જન્મ સમયે એને કેવી ક્રિટિકલ સિચ્યુએશન ઊભી થાય છે. તો આ બધી બાબતો થઈ ક્વોલિટી બેઝ. ક્વોન્ટિટી અને ક્વોલિટી બેઝ જે પણ એની જે કેરેક્ટરિસ્ટિકના જે ડેટા મેળવવામાં આવે છે, જેની લાક્ષણિકતાઓનો ડેટા મેળવવામાં આવે છે, એ બધું જ બની અને વાઇટલ સ્ટેટિસ્ટિક્સ બને છે. તો બે રીતે આપણે એમાં ડેટા મેળવતા હોઈએ છીએ. એક વસ્તી વિષયક માળખું છે, જેમાં આપણે વસ્તીની સંખ્યા, જાતિ, ઉંમર, કે વૈવાહિક સ્થિતિ શું છે, મેરિડ છે, અનમેરિડ છે, એ બધી બાબતો મેળવતા હોઈએ છીએ. અને એક છે વસ્તી વિષયક ઘટનાઓ જે બને છે, જન્મ, મરણ, લગ્ન, સ્થળાંતર, બધી ઘટનાઓ છે કે આપણે આખા જીવનના કાર્યક્રમમાં બનતી ઘટનાઓ જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો આજે આજે આપણા જીવન સાથે જે બનતી ઘટનાઓ છે, એને લગતા એ સ્ટેટિસ્ટિક્સની એ માહિતી આપણે
મેળવીશું. ટોટલ એ વાઇટલની અંદર કેટલી ઇવેન્ટ્સનો સમાવેશ થાય તો એ જોઈએ. સૌથી પહેલું છે જન્મ. કારણ કે જન્મથી એ આપણે જીવન શરૂ થાય છે. ત્યાર પછી એ મેરેજ એ ઘટના આવે છે. પછી એડોપ્શન કોઈ બાળકને દત્તક લેવું છે તો એ પણ એક વાઇટલ ઇવેન્ટ જ છે. એના પણ એક છે જ. પછી કોઈ વ્યક્તિ ડાયવોર્સ લે છે, પોતાના લગ્ન જીવનમાંથી છૂટા પડે છે. સેપરેશન લગ્ન જીવનમાંથી ડાયવોર્સ નથી લેતા, પણ બંને અલગ રહે છે. તો એ બી સેપરેશનની સ્થિતિ પણ એ હોય છે. અથવા ઘણી વખત કેવું થાય કે કોઈ એક બેમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે એ વ્યક્તિ પોતે અલગ રહી છે. તો એ પણ એક સેપરેશનનો ભાગ છે. અને છેલ્લે આપણું અલ્ટિમેટલી એ ડેથની જે ઇવેન્ટ છે, એ બધી જ એટલે કે બર્થથી લઈ અને ડેથની ઇન બિટવીન જે બનતી ઘટનાઓ છે, તો એ આપણા વાઇટલ સ્ટેટિસ્ટિક્સના સિસ્ટમની અંદર આવતી ઘટનાઓ છે. અને શું એના બાબતે આપણે પ્રોસેસ કરવાના છીએ, શું પ્રોસેસ થાય છે? તો સૌથી પહેલું એ કમ્પાઇલેશન થાય છે. એને લગતા ડેટાઓ કલેક્શન કરવામાં આવે છે. પછી એના ઉપર આપણે એક પ્રોસેસ કરીએ છીએ. એના ઉપર પછી આપણે કંઈક એનાલિસિસ કરીએ છીએ. કંઈક એવી ટેકનિક્સ થ્રુ કંઈક એવું આઉટપુટ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇવેલ્યુશન કરીએ છીએ. જે આઉટપુટ આપણને મળે એ આઉટપુટથી આપણે કંઈક એવું ઇવેલ્યુશન કરીએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ કે હવે પછી આ પોલિસીમાં આ ચેન્જીસ કરવા, આ જે કાર્યક્રમ છે એમાં આ ચેન્જીસ કરવું, આ એક્ટ છે તો એમાં આટલા પ્રકારના બાબતોને એડ કરવી, આ પોલિસી છે તો આ પોલિસીને રિફ્રેશ કે કાર્પેટ કરવું. આ બધી બાબતો જે છે એને એ ઇવેલ્યુટિંગમાં આપણે કવર કરીએ છીએ. અને પછી એને કોઈ એક પુસ્તક સ્વરૂપે, કોઈ એક ડોક્યુમેન્ટેશન સ્વરૂપે એ પબ્લિશ કરવી. અને એની સાથે સાથે એ આખી જ આ જે કામગીરી આપણે કરેલી હોય એ લોકો સુધી પહોંચાડવી. કારણ કે અલ્ટિમેટલી તો આપણે તમામ જે કાર્યવાહી કરીએ છીએ એ લોકોના ઉપયોગમાં મીન્સ કે જે સંસ્થાઓ છે, ગવર્મેન્ટ છે, રાજ્ય સરકારો છે, ખાનગી સંસ્થાઓ છે, એનજીઓ છે, કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધાઓ સુધી એ આખું જે આ જે સબ્જેક્ટ છે એના લગતા એ બધા જ પ્રકાશનો પહોંચે. મીન્સ કે એનો પ્રસાર થાય. એટલીસ્ટ લોકો સુધી પણ એ પહોંચે. કારણ કે તમામ બાબતોની કેન્દ્રમાં તો એ અલ્ટિમેટલી પબ્લિક જ છે. તો આ બધી જ એ વસ્તુ પર આપણે ટોટલ 6 ઇવેન્ટના સંદર્ભે ટોટલ 6 જે અલગ અલગ પ્રક્રિયાઓ પ્રોસેસ કરીએ છીએ એ આખી એ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમ કહેવાય છે. પછી આપણે બીજું જોઈએ એનો રોલ શું છે? વાઇટલ ઇવેન્ટ્સનો રોલ શું છે? આપણા જીવનમાં શું રોલ છે? તો જન્મની નોંધણી એ એક સુશેષણ તરફનું પગલું આપણને સૂચવે છે. એક લોકશાહીનો પાઠ છે કે જ્યારે જન્મ થાય ત્યારે આપણે એક એવી આઈડેન્ટિટી એ વ્યક્તિને આપીએ છીએ. એને એક એવું નામકરણ એ એક પર્ટિક્યુલરલી એક સર્ટિફિકેટ સાથે આપીએ છીએ. આ વ્યક્તિ એ ઓફિશિયલી આ દેશનો નાગરિક છે કે એને જન્મ સમયે એને પોતાની આ આઈડેન્ટિટી મળેલી છે. સાથે સાથે મૃત્યુ છે અને લગ્ન છે. એ નોંધણી કરાવતી વખતે એના પછીના જે બધા જે બેનિફિટ્સ લેવાના હોય છે વ્યક્તિને અને મૃત્યુ પછી વીમાની રકમના બેનિફિટ્સ હોય છે કે લગ્ન પછી એ પાસપોર્ટ કે વિઝા કે આ તે બીજી ત્રીજી બધી પ્રોસેસ હોય છે કે કોઈ આધાર કાર્ડ કે બીજા ત્રીજા કોઈ બેંકમાં કોઈક એક એકાઉન્ટમાં જોઈન્ટ એકાઉન્ટ કરવું છે. તો આ બધી જ બાબતોએ જે એને ઇનિશિયલ ડોક્યુમેન્ટ્સ જોઈશે તો એ આ રજિસ્ટ્રેશન એ સર્ટિફિકેટ સ્વરૂપે એને જોઈશે. અને જે આ નોંધણીની જે પ્રક્રિયા છે એ પણ એટલી અસરકારક વહીવટ માટે માત્ર જરૂરી નથી, પણ એ બાળકોને સમાજમાં નવા સભ્ય તરીકે સત્તાવાર આઈડેન્ટિટી મળે અને એને પોતાની એક ઓળખ મળે. એ પણ એક આપણા સોશિયલ પાર્ટ્સ બને એવી એ એમને એ આઈડેન્ટિટી આપવાનો પણ એક આશય એ આપણને વાઇટલ ઇવેન્ટના રજિસ્ટ્રેશનનો કે વાઇટલ સ્ટેટિસ્ટિક્સનો છે. પછી છે વસ્તી વધારાના વલણો જાણવા. કારણ કે સૌથી મોટું કે જે આપણે પોપ્યુલેશન જે ચેન્જીસ આવે છે, વસ્તીનું જે ચેન્જીસ આવે છે, યુવાનોની અમુક સમયે યુવાનોની સંખ્યા વધે છે, અમુક સમયે વૃદ્ધોની સંખ્યા વધે છે. આપણે અત્યારે ઘણા બધા એવા ન્યૂઝમાં પબ્લિશ થતા જે પોઈન્ટ્સ છે કે જાપાનમાં અત્યારે વૃદ્ધોની સંખ્યા મેક્સિમમ છે. જ્યારે ભારતમાં અન્ય દેશોની કમ્પેરિઝનમાં સૌથી યુવાનો એ છે. તો જે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. તો આ બધા જે વલણો આપણને શેના ઉપરથી ખ્યાલ આવે? તો આ જે વસ્તી વિષયક આંકડાઓ જે આપણે મેળવતા હોઈએ એના ઉપરથી આપણને આ પ્રકારના એ મળતા હોય છે. દેશના વિવિધ વિસ્તારોમાં બનતી વસ્તી વિષયક બનાવોની વ્યવસ્થિત એ નોંધ મેળવવા માટે. કારણ કે ઘણા બધા રાજ્યોમાં ઇન્ટિરિયર એરિયામાં ડેથ કે જન્મ થાય તો એની એ દેશના એ પરિવ્યુમાં જ ના આવે, આયોજનમાં જ ના આવે એ વ્યક્તિ. તો એ પણ એ વસ્તુ આપણું જે આયોજન જે કરીએ એ પણ ખોટું
પડે. કારણ કે આપણને સાચા અંદાજો મળે નહીં. કારણ કે વ્યક્તિઓની સંખ્યા વધારે હોય, જન્મ વધારે થયા હોય અથવા મૃત્યુ પણ થયેલા હોય, તો જે ચોક્કસ જે વસ્તીનો અંદાજ છે, એ પણ આપણે મેળવી શકીએ નહીં. જાહેર વહીવટમાં ઉપયોગી એટલે કે આપણા સરકારી જે બધા રેકોર્ડ્સ છે, એ બધા લાભો આપવાના છે, કાર્યક્રમો, યોજનાઓ, એ બધી બાબતોના જે લાભો આપવાના છે, એમાં પણ ઉપયોગ થાય છે. આર્થિક અને સામાજિક આયોજન કરવામાં, સ્વાસ્થ્ય અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં પણ, આંતરમાળખાકીય ડેવલપમેન્ટ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું છે. લોકો વધે, વસ્તી વધે તો પીવાના પાણી, નીચે રોડ, રસ્તા, મકાન, બીજી ત્રીજી જે વીજળી છે કે આજે પ્રાઇમરી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ પ્રોવાઈડ કરવા માટે આપણે એક આખું આયોજન કરવું પડે. મૃત્યુ પછીના કિસ્સામાં એ વીમાની રકમ કેટલી રાખવી, વીમાનું પ્રીમિયમ કેટલું રાખવું, કેટલા દાવા મંજૂર કરવા, બધી જ વસ્તુ એ આપણને આ વાઇટલ ઇવેન્ટ ઉપરથી મળતી. ઇન્ટરનેશનલ પોલિસી બનાવવા માટે, નિવૃત્તિ પછીના લાભો આપવા માટે, સરકારી પોલિસી બનાવવા માટે, અચાનક કોઈ એવી બીમારી આવી જાય, આપણે કોવિડના સમયે આપણને ખબર છે, ઘણા બધા લોટ્સ ઓફ એ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એ નવા આવ્યા. ઘણા બધા રેટ્સ નવા આવ્યા, પોઝિટિવિટી રેટ છે, ડબલિંગ રેટ છે, પછી સર્વાઈવલ રેટ છે, આ બધા રેટ્સ નવા આવ્યા ધ્યાનમાં. તો એ પણ આપણને એના વિશેની માહિતી પણ મળે. અને લાંબા ગાળાનું આયોજન કરવા માટે પણ થઈ અને આપણને આ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ખૂબ ખૂબ જરૂરી છે. તો આ એનો રોલ થયો. એ શા માટે આ મેળવવામાં આવે છે? વ્યક્તિગત જોઈએ તો આનો ઉપયોગ પણ એવો છે કે જન્મની ઓળખ કરવા માટે, નામની ઓળખ કરવા માટે, લગ્ન સંબંધિત નોંધણીઓ કરવા માટે, લગ્ન પછી પાસપોર્ટ, વિઝા, વારસાઈ, પછી આધાર કાર્ડ છે કે કોઈ બીજા ત્રીજા કાર્ડ મેળવવા માટે, મૃત્યુ પછી કોઈ વીમાના દાવા, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ મેળવવા માટે, પછી અલ્ટિમેટલી સોશિયલી શું ધ્યાનમાં રાખવામાં આવે, સમાજ અથવા રાજ્યને એ વસ્તી વિષયક જે બધા એનાલિસિસ છે એ કરવા માટે ધ્યાનમાં આવે, ઘડતર માટે આવે, આરોગ્યને લગતા શું કાર્યક્રમોમાં ફેરફાર કરવો, નવા કયા કાર્યક્રમો આપણે આરોગ્યમાં એ મૂકવા, એ પણ આપણને, પછી નવા મૃત્યુના કારણો કયા આઈડેન્ટિફાઈ થાય છે. પેન્ડામિક વખતે આપણને ખબર છે કે બધા જ પેન્ડામિકના કારણે એ ડેથ થયા નથી. કોઈ એવા ડરના કારણે પણ, ફોબિયાના કારણે પણ ડેથ થાય. તો ઘણી વખત આપણને એ પણ ખબર પડે કે નવું એવું શું રીઝન છે, કોઝિસ છે, કે જેના કારણે એક નવી પેટર્નથી ડેથ થઈ રહ્યા છે. તો એને પણ અટકાવવા માટેના પ્રિવેન્શન એક્ટ આપણે હાથ ધરી શકીએ. પછી લગ્ન સંબંધિત દાવાઓ બાબતે ઘણી વખત કોર્ટ કેસમાં ડાયવોર્સના લગતા જે બધા જે આંકડા જે બધા હોય છે કેસીસ, તો એના પણ એ લગતા જે સ્ટેટિસ્ટિક્સ છે, એ પણ આપણને ખૂબ એ ધ્યાનમાં આવતા હોય છે. પછી જોઈએ તો જન્મનું જે ઇવેન્ટ છે, તો એ શાળામાં પ્રવેશ મેળવવા માટે આપણને જે બર્થ સર્ટિફિકેટ છે એ કામમાં આવે, મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આપણી પાસે બર્થ સર્ટિફિકેટ માંગવામાં આવે છે, રેશન કાર્ડ, આધાર કાર્ડ કે પાસપોર્ટ, તમામ વસ્તુ માટે આપણને એ વસ્તુ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. મરણના કિસ્સામાં જોઈએ તો પેન્શન વગેરે જે દાવા છે એના માટે. લગ્ન, તો એ લગ્ન જે છે મુદ્દાઓના સમાધાન માટે, કે વિદેશ જવા માટે પાસપોર્ટ માટે, કે વીમા, કોઈ આપણું વ્યક્તિ, ઘરનું વ્યક્તિ કોઈ ડેથ થયું, તો આપણે મેરેજ સર્ટિફિકેટના અનુસંધાને આપણે નોમિની તરીકે રજીસ્ટર થયા હોય, તો એ વીમાની એ રકમ આપણે આપણા એકાઉન્ટમાં તબદીલ કરવા માટે પણ એ મેરેજ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. તો આ બધી જ બાબતો એ આપણને વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એ ખૂબ ખૂબ જરૂરી છે. એની મેથોડોલોજી શું છે? ડેટા કલેક્શન કરવાની મેથોડોલોજી શું છે? તો સૌથી પહેલું છે પોપ્યુલેશન સેન્સસ, જે આપણે સેન્સસ દર 10 વર્ષે કરી રહ્યા છીએ. તો એ છે. પછી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે. જન્મ, મૃત્યુ અને લગ્ન અથવા ડાયવોર્સની જે નોંધણી કરવાની છે, આપણા 1969 નો જે કાયદો છે, એક્ટ છે, એના સંદર્ભે આપણને સરકારે જે પ્રોવિઝન્સ નક્કી કરેલા છે, એના સંદર્ભે આપણે એની નોંધણી કરાવવાની છે. પછી જે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પણ એક આખી આપણી અહીંયા નોંધણી સિસ્ટમ છે, કે એમાં પણ એ લોકો પોતાનું જન્મ મરણના એ ડેટા નોંધાવતા હોય છે. હેલ્થ સર્વે જે થાય છે અને અમુક ડેમોગ્રાફિક સેમ્પલ સર્વે પણ થતા હોય છે. તો વન બાય વન એ આપણે આના વિશે જોઈશું. તો સૌથી પહેલું છે સેન્સસની અંદર, સૌથી પહેલું સિસ્ટમેટિક સેન્સસ એ 1865માં શરૂ કરવામાં આવ્યું અને 72માં એ પૂરું થયેલું. સિસ્ટમેટિક સેન્સસ 1881માં શરૂ કરવામાં આવ્યું. એવરી 10 યરે એ કરવામાં આવે છે. 2011માં 15મું પૂરું થયું. 2021માં 16મું કરવામાં આવશે, પણ થયું નથી. ટોટલ 2 ફેઝમાં એ આખું સેન્સસ હાથ ધરવામાં આવે છે. પહેલો ફેઝ હોય છે એ હાઉસ લિસ્ટિંગ કરવામાં આવે છે. સેકન્ડ ફેઝ હોય છે કે જે હાઉસનું લિસ્ટ બનાવવામાં આવ્યું હોય છે, એના ઘરે જઈ અને એ વ્યક્તિની માહિતી મેળવવામાં આવતી હોય છે. આખું કાર્ય એ સેન્સસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા જે છે, એના અંડરમાં એ પૂરું
થતું હોય છે, જે હોમ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે. અને 2 રીતે એ 2 પદ્ધતિથી વ્યક્તિની માહિતી લેવામાં આવે છે. ડી ફેક્ટો એટલે કે રિયલ ટાઈમ વ્યક્તિ જે સ્થળે ઉપલબ્ધ છે, એ સ્થળે એની માહિતી કવર કરવામાં આવે. અને ડીઝાર કે વ્યક્તિ જે જગ્યાએ જન્મ થયેલો છે, એટલે એનું કોઈ મૂળ જે વતન છે, એ જગ્યાએ એની એ ઇનિશિયેટિવ જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે ફોર્મમાં ભરવામાં આવતી હોય છે, એ લેવામાં આવે છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ શું છે? તો આપણે અગાઉ વાત કરીએ 1969 નો જે ડેથ અને બર્થ સર્ટિફિકેટ જે ઇશ્યુ કરવા માટે આખો એક્ટ છે, તો એ છે. તો એની અંડરમાં બર્થ, ડેટ અને મેરેજ એ આખી સિસ્ટમ એ ડેવલપ કરવામાં આવી છે. આના ઉપર આખું એન્યુઅલ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ કરી અને રિપોર્ટ પણ પબ્લિશ કરવામાં આવે છે. છેલ્લો રિપોર્ટ એ 2020માં પબ્લિશ કરવામાં આવેલો છે. અને ઇન બિટવીન 2 સેન્સસની વચ્ચે જે એનાલિસિસ કરવાનું હોય છે, તો એ પણ એ આધારભૂત ડેટા આપણને પૂરો પાડો છે. કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે, ડે બાય ડે છે. 21 દિવસની અંદર એ આપણે ઇવેન્ટ જે પણ બનેલી હોય છે, એને નોંધાવવી પડે છે. અને 1873માં પહેલી વખત એ આ રીતની આખી નોંધણીની પ્રોસેસ એ ચાલુ કરવામાં આવેલી હતી. પછી છે સેમ્પલ રજિસ્ટ્રેશન શું છે? તો આખું એન્યુઅલ એસ્ટિમેટ મેળવવા માટે જન્મ, મરણ અને જે જન્મ થયા પહેલાના મૃત્યુ એ ત્રણેય વિશેની માહિતી મેળવવામાં આવે છે. 1965 થી એની સ્ટાર્ટિંગ કરવામાં આવેલી હતી. એની અંદર ટોટલ 3 રેટ મેળવવામાં આવે છે. બર્થ રેટ મેળવવામાં આવે છે, ડેથ રેટ મેળવવામાં આવે છે અને આઈએમઆર એ 3 રેટ મેળવવામાં આવે છે. અને આપણે પાછળ કાઉન્સમાં એ ભારતના સંદર્ભે એના રેટ પણ એ અત્યારે દર્શાવેલા છે. લાસ્ટ જે પબ્લિશ થયેલું છે એસઆરએસ નો રિપોર્ટ એ 2022માં એ વર્ષ 2020ના સંદર્ભને ધ્યાને રાખી અને પબ્લિશ થયેલો છે. ગુજરાતમાં BR 19.3 છે અને ડેથ રેટ એ 5.6 છે. જ્યારે આઈએમઆર એ 23 નોંધાયેલો છે. આ આખો સર્વે એ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ પદ્ધતિથી એ કરવામાં આવે છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા જે પણ ડેટા કલેક્શનની મેથોડોલોજી છે, એના વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. એટલે આના પછી આપણે ડીપમાં એ હવે પછી જોવાના જ છીએ. એનએફએચએસ 5 અને 6 એ બંને રાઉન્ડ અત્યારે એનએફએચએસ 6 એ કન્ટિન્યુ છે. તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર જે ડિપાર્ટમેન્ટ છે, એ પોતે આખો સર્વે હાથ ધરે છે. અને એના વતી એ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સ છે, મુંબઈ ખાતે આવેલી છે, એ આખો આ હેલ્થ સર્વે હાથ ધરે છે. ફર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી અને મોર્ટાલિટીના જે અલગ અલગ રેટ છે, એ આપણને આપે છે. અને નેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલના રેકોર્ડ્સ છે, એ આપણને પ્રોવાઈડ કરે છે. પછી છે એનએસએસઓ એ પોતે એડહોક સર્વે કરે છે. એમસીસીડી કરીને એક આખું પબ્લિકેશન બહાર પાડવામાં આવે છે. તો એની અંદર જે કયા કોઝથી ડેટ થયું છે, તો એક કોઝિસના કારણે ડેથ થાય છે, એના પણ લીધે આખું એક પબ્લિકેશન તૈયાર કરવામાં આવે છે. પછી મલ્ટિપલ ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વે પણ હાથ ધરવામાં આવે છે. આપણા ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ પણ હોય છે. અને અન્ય જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, એ એડહોક સર્વે પણ હાથ ધરતી હોય છે. તો આ આખું માત્ર વાઇટલ ઇવેન્ટને લગતા ડેટા કલેક્શન કરવા માટેની આ બધી પદ્ધતિઓ છે. તો ખાસ આપણે ધ્યાનમાં રાખીએ કે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ આપણને ક્યાં ક્યાંથી મળે છે. સૌથી પહેલું છે સેન્સસ. સેન્સસ આપણને ખબર છે કે 1948નું જે એક્ટ છે, એના અંદરમાં આપણને 1990ના નિયમો સંદર્ભે દર 10 વર્ષે એ હાથ ધરવામાં આવે છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ જે વસ્તી ગણતરી કમિશનર છે, એ હોમ મિનિસ્ટ્રીના અંડરમાં એના દ્વારા આખા દેશમાં એ વસ્તી ગણતરીની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. પછી છે છેલ્લું જે 9 થી 28 ફેબ્રુઆરી દરમિયાન એ 15મું જે સેન્સસ છે, એ હાથ ધરવામાં આવેલું. ત્યાર પછીનું જે 2021નું હતું, એ કયું હતું? 16મું સેન્સસ હતું. એ કોવિડના કારણે આપણે કરી શક્યા નથી. વસ્તી ગણતરી 2021માં આપણે હાઉસ લિસ્ટિંગ પૂરું થઈ ગયું છે. અને વસ્તી ગણતરીનું જે આપણો જે નાગરિક અધિનિયમ નિયમ જે 1955 છે, એના સંદર્ભે આ વખતે આપણે એક નવી બાબતો જે એડ કરવા માટે જઈ રહ્યા છીએ. રાષ્ટ્રનું વસ્તીનું રજિસ્ટર, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એ આ વખતે આપણે અપડેટ કરવાનો એ નિર્ણય લીધેલો છે. પછી ભવિષ્યમાં એ બીજા તબક્કાનું જે ઘર દીઠ માહિતી એકત્રીકરણ એ કરવામાં આવશે. એમાં મોબાઈલ એપ્લિકેશન અને 16 ભાષામાં એ આખા ભારતમાં એનું ડેટા કલેક્શન પ્રોસેસ કરવામાં આવશે. તો આમાં હોય છે શું? આખું વસ્તી ગણતરીની અંદર હોય છે શું? તો એનું પહેલા આયોજન થતું હોય છે, પછી એની તૈયારી થતું હોય છે, શેડ્યુલ ડેવલપ થતા હોય છે, પાયલોટ બેઝિસ પણ પરીક્ષણ થતા હોય છે. પછી એનું આખું એ ડેટા કલેક્શનની પ્રોસેસ આખી પૂરી થતી હોય છે. એના ઉપરથી અલગ અલગ ટેબ્યુલેશન થતા હોય છે. અને આપણને ખબર છે કે એઝ અ ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ બધા જ પબ્લિકેશનો એમાં જેટલા પણ હોય છે, એના ઉપરથી જે એનાલિસિસ કરી અને આખા જે બધા કોષ્ટકો બનાવવામાં આવતા હોય છે, એ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. તો આગળ આપણે જોયું કે એ આપણને એ રજિસ્ટ્રેશન બર્થ એન્ડ ડેથના એક્ટના અંડરમાં
એ આપણને આ મળે છે. એ નેશનલ લેવલે રજિસ્ટ્રાર પોતે એ આખું મિકેનિઝમ છે. તો નેશનલ લેવલે રજિસ્ટ્રાર પોતે જવાબદાર છે. સ્ટેટ લેવલે ચીફ રજિસ્ટ્રાર ઓફ એ હેલ્થ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. ડિસ્ટ્રિક્ટ લેવલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પોતે અથવા સીડીએચઓ એ ગ્રામ્ય વિસ્તાર માટે જવાબદાર છે. તાલુકા લેવલે ટીડીઓ હોય છે. લોકલ લેવલે એટલે કે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર, મ્યુનિસિપાલિટીમાં જે તે કમિશનર અને ગ્રામ પંચાયતમાં જે તે તલાટી એઝ એ રજિસ્ટ્રાર તરીકે એની એ પોતે ફરજ બજાવે છે. નાગરિક નોંધણી પદ્ધતિ એ સરકાર દ્વારા નાગરિકોનો મહત્વપૂર્ણ ઇવેન્ટ મીન્સ કે જન્મ, મરણ, લગ્ન અને છૂટાછેડાની એ સત્તાવાર નોંધણી એ કરે છે. એની શરૂઆત થઈ હતી તો 1873માં એ બંગાળના જન્મ મરણ અધિનિયમથી એ શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી 1880માં એ ફેમિન કમિશને એમાં કંઈક સુધારા કર્યા. 1886માં એક નવો એક્ટ આવ્યો અને પછી ઘણા બધા એ સુધારા ઇન બિટવીન એ ઘણા બધા એ કમિશન અને એના દ્વારા એ કરવામાં આવ્યું અને છેલ્લે એ વાઇટલ સ્ટેટિસ્ટિક કમિટી એ આઝાદી પછી 1948માં બનાવવામાં આવી અને એને અત્યારે જે વર્તમાને જે આપણને 1960નો જે જન્મ મરણનો જે એક્ટ છે એ આપણને મળ્યો અને એના અંડરમાં 1970થી સમગ્ર દેશમાં એ ઉપરની જે 4 ઇવેન્ટ છે જન્મ, મરણ, લગ્ન અને એ છૂટાછેડાની એ ઓફિશિયલી એ આપણે નોંધણી કરવાની હોય છે અને આપણને એ સમવર્તી સ્થિતિમાં એટલે કે રાજ્ય અને સ્ટેટ બંનેને બંધારણની એ સૂચિમાં આ 30 નંબરનો પોઈન્ટ આપણને મળેલો છે. ફેક્ટ આપણે ડિટેલ જોઈએ તો આપણે અહીંયા અમુક ડેટા પણ એ તમને શેર કરેલા છે. કેટલા ફોર્મ આમાં ભરાય છે? તો ટોટલ 13 પ્રકારના ફોર્મ એ આમાં ભરવામાં આવે છે. એમાં સૌથી અગત્યનું ફોર્મ એક છે બર્થ માટે. ફોર્મ 1 એ છે બર્થ રિપોર્ટ એડોપ્શન ચાર્જ. એટલે આપણે કોઈ દત્તક વ્યક્તિને એ લીધેલું હોય તો એના માટે 1 એ ભરવામાં આવે છે. મૃત્યુના કિસ્સામાં ફોર્મ 2 પછી કોઈ ગર્ભની અંદર જ બાળકનું મૃત્યુ થાય જ્યારે 7 મહિનાથી લઈ અને 9 મહિના સુધી માતાના ગર્ભમાં રહી અને બાળકનું મૃત્યુ થાય તો એને સ્ટીલ બર્થ કહેવામાં આવે છે. એ સ્ટીલ બર્થના કિસ્સામાં ફોર્મ 3 ભરવામાં આવે છે અને ત્યાર પછી મેડિકલ સર્ટિફિકેટના આધારે એક જે મરણ સર્ટિફિકેટ કોઈ કારણોસર આપવામાં આવે છે એમસીસીડી આપણે અગાઉ પણ એમનું પબ્લિકેશન બહાર પડે છે એ બાબતે જોયું તો આ એમસીસીડીની માહિતી મેળવવા માટે એ ફોર્મ 4 એ ભરવામાં આવે છે. તો આખું જ એ બહુ અગત્યની બાબતો એ આપણે અહીંયા એ મૂકેલી છે. આપણે અગાઉ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વિશે જોયેલું કે આખા દેશમાં એ મહત્વપૂર્ણ આંકડાઓ અસરકારક આયોજન માટે આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ ખૂબ અગત્યની છે. મુખ્ય રજિસ્ટ્રાર 19 રાજ્યમાં એ કાર્ય કરે છે. 12 રાજ્યોમાં એ પોતે આંકડા બ્યુરો કામ કરે છે. 4 રાજ્યોમાં સ્થાનિક એ સરકાર એ પોતે આ રજિસ્ટ્રાર એઝ અ તરીકેની એ રિસ્પોન્સિબિલિટી નિભાવે છે. જ્યારે આપણે ગુજરાતમાં વાત કરેલી કે આપણે ગુજરાતમાં એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરે છે અને આપણું આખું ઓળખ કરી અને આખું એક પોર્ટલ છે જેના અંડરમાં આપણે આખા જન્મ, મરણ અને એ લગ્નની રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ અને આમાં જે આપણે નોંધણી કરાવીએ છીએ તો એ મહત્વપૂર્ણ નોંધણી સતત થાય, કાયમી થાય અને એનું એક કાનૂની ધોરણે રેકોર્ડિંગ થાય એ બહુ અગત્યની બાબત છે. 21 દિવસની અંદર આપણે કોઈ પણ ઇવેન્ટની નોંધણી કરાવી લેવાની હોય છે. પછીના 21 થી 30 દિવસની અંદર ₹5 એ આપણને દંડ સ્વરૂપે ભરી અને જે તે સ્થાનિક વ્યક્તિ મીન્સ કે જે ગ્રામ પંચાયત હોય તો ટીડીઓ પરમિશન આપે, ટીડીઓ હોય તો એ સીડીએચઓ પરમિશન આપે, એવી રીતે નગરપાલિકામાં ચીફ ઓફિસર પરમિશન આપે, મહાનગરપાલિકાનો વિસ્તાર હોય તો એ આપણને કમિશનર એ પરમિશન આપે પછી એ આપણે 1 વર્ષ સુધી એની એ નોંધણી કરાવી શકતા હોઈએ છીએ અને 1 વર્ષથી વધારે જાય તો પછી એ આપણે સ્ટેટ લેવલે એની એ નોંધણી માટેની પરમિશન લઈ અને પછી આગળ એ વધતા હોઈએ છીએ. દેશની બહાર કોઈ ઇવેન્ટ બનતી હોય તો એની આપણે આના સંદર્ભે નોંધણી કરતા નથી. જ્યારે દત્તક જ્યારે બાળક લેવામાં આવે ત્યારે માતા-પિતાનું નામ કે નવું બાળકનું નામ રજિસ્ટરમાં દાખલ થતું નથી. જે જૂની જે એની રેકોર્ડ જે ઊભો થયેલો છે એ જ રેકોર્ડ એમાં એ ઉમેરવામાં આવે છે. તો એ વસ્તુ એ ખાસ આપણે ધ્યાન રાખીશું. અહીંયા આપણે ત્રણેયની સિસ્ટમ અહીંયા મૂકેલી છે. બર્થ રજિસ્ટ્રેશન, મેરેજ રજિસ્ટ્રેશન અને ડેથ રજિસ્ટ્રેશન. એના અંડરની જે મહત્વની બાબતો છે એ આપણે અહીંયા લખેલી છે. બાયોલોજીકલ બર્થ રજિસ્ટ્રેશન થાય છે, એડોપ્શનનું રજિસ્ટ્રેશન પણ થાય છે, બેબીનું નામ એ એડ કરી શકીએ છીએ. હવે નવા સુધારા મુજબ એ બેબીનું નામ એ ફરજિયાત આપણે રજિસ્ટ્રેશન સમયે એ આપવાનું હોય છે. ત્યાં સુધી એનું નામ સિવાય એ રજિસ્ટ્રેશન થતું નથી અને લીગલ એ ડોક્યુમેન્ટ તરીકે આપણને બર્થ સર્ટિફિકેટ મળે છે. આપણને આ એક્ટના અંડરમાં મેરેજ સર્ટિફિકેટ પણ એ મળે છે અને મેરેજ સર્ટિફિકેટ માટે નવો એ કાયદો હમણે આવેલો છે. આ રાજસ્થાન પૂરતું છે પણ આપણે તો આખા દેશનું ધ્યાનમાં રાખી અને જોવાનું છે. મેરેજ રજિસ્ટ્રેશન થાય છે, મેરેજની
બને છે. પછી 1969ના અંડરમાં ડેથ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને એમસીસીડી કરી અને જે પબ્લિકેશન છે પણ બહાર પાડવામાં આવે છે. તો આ વસ્તુ થઈ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. ત્યારબાદ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. આપણને ખબર છે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ 1964-65 થી શરૂ થયું છે. ફૂલ ફ્લેગમાં 70 થી શરૂ થયું. એ વખતે ટોટલ 3700 યુનિટનું સેમ્પલ લઈ અને આખો એ સર્વે કરવામાં આવેલો છે. ઓબ્જેક્ટિવ એનો શું હોય છે? તો રિલાયબલ એન્યુઅલ વાઇટલ રેટ્સ મળે. કયા રેટ્સ? તો બર્થ રેટ મળે, ડેથ રેટ મળે અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ મળે. આપણને છેલ્લે જે 2020ના જે રિઝલ્ટ્સ મળ્યા એના મુજબ આપણને આ રીતના રેટ્સ એ મળેલા છે. બે લેવલે સર્વે થાય છે. એક એન્યુમરેટર પોતે સર્વે કરે છે, એક સુપરવાઇઝર પણ પોતે સર્વે કરે છે. દર 6 મહિને કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે. જાન્યુઆરી ટુ જૂન તો એની એના પછીના 5 મહિનામાં થાય છે. અને જુલાઈ ટુ ડિસેમ્બરની એ જાન્યુઆરીથી મે સુધીમાં એની આખી ગણતરી કરવામાં આવે છે. સેમ્પલિંગ તો સર્ટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગથી એની આખી એ પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. રૂરલ અને અર્બનની સાઇઝ છે. લાસ્ટ જે સેન્સસ થયું એસઆરએસ થયું એ 2020માં કરેલું છે. અને ટોટલ સેમ્પલ આટલા લેવામાં આવેલા છે. આટલા વિલેજ અને આટલા શહેરી બ્લોક એ આમાં કવર કરવામાં આવેલા છે. જેમાં ગુજરાતમાં 478 બ્લોક એ કવર કરવામાં આવ્યા છે. તો આ વસ્તુ એ ખૂબ અગત્યની છે. આની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આપણે અહીંયા જણાવેલું છે કે આપણને જન્મદર, મૃત્યુદર અને શિશુ મૃત્યુદર અને માહિતી આપણને મળે. અને આ છેલ્લા વખતનું રિઝલ્ટ આપણે અહીંયા રજૂ કરેલું છે. તો આ થઈ આપણી એ એસઆરએસ સિસ્ટમ. ત્યાર પછી છે એનએફએચએસ. એનએફએચએસ એ એક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક ઘરમાં જઈ અને એ હેલ્થનો સર્વે કરવામાં આવે છે. છેલ્લે વખતે 131 એ ઇન્ડિકેટર એ 5મા રાઉન્ડમાં એ કવર કરવામાં આવેલા હતા. તો એ રિપોર્ટ પણ અહીંયા આપણે લિંક મૂકેલી છે. વર્તમાને 6થો રાઉન્ડ એમાં ચાલુ છે. તો એમાં પણ આપણને બાળ મૃત્યુદર, પ્રજનન ક્ષમતા, મૃત્યુદર તથા કુટુંબ કલ્યાણ અથવા આરોગ્યના સૂચકાંકોના અગત્યના ડેટા આપણને મળતા હોય છે. તો આ વસ્તુ એક એ છે. ત્યાર પછી છે આપણો એ એડમિનિસ્ટ્રેશન ડેટા. તો એડમિનિસ્ટ્રેશન ડેટા જે છે આપણા જે હોસ્પિટલમાં ડેટા ઊભા થાય છે, તો પેશન્ટનો ડેટા ઊભો થાય છે, સર્જન પોતે ડેટા ઊભો કરતા હોય છે, મેડિકલ સ્ટુડન્ટના ડેટા હોય છે, રિસર્ચ પર્પઝથી કોઈ ડેટા ઊભો થયેલો છે, કંટ્રોલ પ્રોગ્રામના ડિસીઝથી જે કંઈ ઊભો થયું છે અને આપણા એડમિન જે છે એ બધા જ જે રેકોર્ડ ઊભા થાય છે એ બધા જ રેકોર્ડને આપણે એડમિનિસ્ટ્રેશન તરીકે આપણે ગણી અને આગળ ચાલીએ છીએ. પછી છે આપણે જે આરસીએચ પ્રોગ્રામ છે એના અંડરમાં પણ એ આપણે ઘણા બધા સ્ટેટિસ્ટિક્સ કવર કરતા હોઈએ છીએ. તો દસકાનો ગ્રોથ રેટ કેટલો ડિક્રીઝ થયો અથવા કેટલો ઇન્ક્રીઝ થયો એ પણ મેળવતા હોઈએ છીએ. આઈએમઆર, એમએમઆર, ટીએફઆર પણ આમાં મળતું હોય છે. પછી આપણું ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનું કવરેજ કેટલું છે એ પણ આપણે એ એડમિન રેકોર્ડ ઉપરથી આપણે મેળવતા હોઈએ છીએ. કમ્પેરેટિવલી કપલના કોન્ટ્રાસેપ્ટિવ એટલે મીન્સ કે જે ગર્ભ નિરોધક ગોળીઓ કે બીજા ત્રીજા જે બધા પદ્ધતિઓ છે એ કેટલી અપનાવવામાં આવેલી છે પણ બાબત આપણે લેતા હોઈએ છીએ. પછી ઇન્ક્રીઝ ઓફ સ્કિલ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ એટલે કે કેટલા એ નર્સ પોતે એ બાળકોના જન્મ કરાવવા માટે તાલીમબદ્ધ થયેલા છે. આ બધી જ બાબતો આપણે આમ કવર કરતા હોઈએ છીએ. અને બાળકોનું રસીકરણ કેટલું થયેલું છે 5 વર્ષ સુધી જે એના અલગ અલગ વિવિધ તબક્કામાં રસીકરણ કરવામાં આવે છે. તો એ રસીકરણ કેવી રીતે થયું છે, કેટલા સમયે થયું છે અને કેટલા એ રસીકરણ સ્કીપ કરી દીધું છે એ પણ ડેટા આપણને આમાંથી મળતું હોય છે. એનું કવરેજ આખું આપણને ખ્યાલ આવી જતું હોય. એટલે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એના ઉપરથી આપણને તમામ આ પ્રકારના ડેટા મળતા હોય છે. જેમાં મંથલી બેઝ એ આપણને બર્થના ડેટા મળે છે, ડેથના ડેટા મળે છે, પેશન્ટ કેટલા રજીસ્ટર થયા સરકારી હોસ્પિટલમાં એ પણ મળે છે, કેટલું રસીકરણ થયું, ડ્રગનો સ્ટોક કેટલો છે, અત્યારે દવાઓનો સ્ટોક એ ગવર્મેન્ટમાં કેટલો છે, પછી હેલ્થ કેર એ સર્વિસ અત્યારે કેવા પ્રકારની આપીએ છીએ, કોઈ ઇસ્યુ બન્યા છે તો ઇસ્યુને કેવી રીતે સોલ્વ કરીએ છીએ, બધા જ પ્રકારનું સ્ટેટિસ્ટિક્સ એ આપણને સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને એ નીચેના લેવલે આપણને મળતું હોય છે. તો આ થયું કે અત્યાર સુધી આપણે જે પણ ડેટા કલેક્શન વાઇટલ ઇવેન્ટને લગતા કરતા હતા. તો એ પછી હવે આવે છે એના રેટ આપણને આપેલા છે. ફર્ટાલિટી અને મોર્ટાલિટીના રેટ આપણને પૂછેલા છે. તો આપણે એ વસ્તુ એક ધ્યાનમાં રાખીશું કે સૌથી પહેલા તો રેશિયો અને રેટ એ બંને વચ્ચે શું ફરક છે. કારણ કે આપણે ઘણી વખત પૂછી લેતા હોય છે કે રેશિયો એટલે મીન્સ ગુજરાતીમાં પ્રમાણ અને રેટ એટલે કે દર. તો એ દર એ આપણે જોઈએ તો સૌથી પહેલા રેશિયો છે એ કમ્પેરિઝન ઓફ ટુ ક્વોન્ટિટી વિથ સેમ યુનિટ.
કારણ કે રેશિયોમાં યુનિટ ફરે નહીં. યુનિટ એટલે કેજી, પછી લીટર, આ તે બીજી ત્રીજી બધી બાબતો છે એ ફરે નહીં. જ્યારે રેટની અંદર છે એ યુનિટ એ ડિફરન્સ હોઈ શકે. બરોબર? રેટ એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. તો રેટ એ એની અંદર જે એના કિલોગ્રામ્સ છે કે પછી બીજા ત્રીજા જે બધા પાછળના યુનિટ્સ છે એને દૂર કરી અને એક ફોર્મમાં એને લાવી અને ઇન્ડેક્સ સ્વરૂપે એ અથવા રેટ સ્વરૂપે એ માહિતી મેળવાતી હોય છે. તો આપણા સિલેબસમાં મોર્ટાલિટી અને ફર્ટાલિટીના આસ્પેક્ટથી ક્રૂડ ડેથ રેટ છે એટલે કે સાદો મૃત્યુ દર છે. પછી ચોક્કસ એ ઉંમરને ધ્યાનમાં રાખીને જે મૃત્યુ થાય છે અથવા કોઈ ચોક્કસ કારણને ધ્યાનમાં રાખીને મૃત્યુ થાય છે એ પણ છે. પછી સ્ટાન્ડર્ડ ડેથ રેટ, સ્ટાન્ડર્ડ એટલે કે જે લિમિટેશન સાદા મૃત્યુ દરમાં આવે છે એ આપણને પ્રમાણિત મૃત્યુ દરમાં દૂર થઈ જાય. પછી આપણું લાઈફ ટેબલને લગતા જે રેટ છે એ અને મોર્ટાલિટી રેટની અંદર જે બીજા 5 આવે છે એની અંદર માત્ર એક આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે બાળ મૃત્યુ દર આપણને એ એટલા આપણા માટે અગત્યના છે. પછી એવી જ રીતે ફર્ટાલિટીની અંદર છે. ફર્ટાલિટીની અંદર સીબીઆર એટલે કે સાદો જન્મદર, પછી એજ સ્પેસિફિક એટલે કે ચોક્કસ વયને આધારે એ કેટલો જન્મ છે એ, પછી ગ્રોસ ફર્ટાલિટી રેટ એટલે કે એક સ્ત્રી પોતે એક એના આખા પ્રજનન સમયગાળા દરમિયાન એ કેટલા બાળકોને જન્મ આપે છે. તો એ થયું જીએફઆર. પછી ટીએફઆર, તો ટીએફઆર પણ એ જ રીતે આ ટર્મિનોલોજી છે. આપણે બધાની ટર્મિનોલોજી આગળ જોવાના છીએ. પછી છે જીઆરઆર અને એનઆરઆર. આ બધા જ રેટ આપણને વન બાય વન આપણે જોઈએ. તો સૌથી પહેલું છે મેઝરમેન્ટ ઓફ મોર્ટાલિટી રેટ. તો આ અહીંયા જસ્ટ આપણે આ બધા સૂત્રો એ ફોર્મ્યુલા સ્વરૂપે દેખાડ્યા છે. પણ એનું મહત્વ શું છે એ આપણે હવે પછી જોઈએ. એક સૌથી પહેલો છે એ આપણો સાચો મૃત્યુ દર કે સાદો મૃત્યુ દર. બંનેમાંથી કોઈ પણ શબ્દ તમારા પરીક્ષાના આસ્પેક્ટથી આવે તો એ આપણે ક્રૂડ ડેથ રેટ અથવા સિમ્પલ ડેથ રેટ તરીકે કાઉન્ટ કરીશું. વ્યાખ્યા શું છે? તો વિસ્તારની અંદર એક ચોક્કસ વિસ્તારની અંદર 1000ની વસ્તીએ જેટલા મૃત્યુ થયા હોય એમાં પછી વૃદ્ધ પણ આવી જાય, બાળક પણ આવી જાય, તમામ મૃત્યુ આવી ગયા. એમાં કોઈ સ્પેસિફિક મૃત્યુને એ અલગ કરવામાં આવતા નથી. તો આ એની થઈ સાદી વ્યાખ્યા. ગણતરીમાં એક વર્ષની અંદર જેટલા પણ મૃત્યુ નોંધાય છે અને એ વર્ષની અંદર મીડિયેટર મીન્સ કે જુલાઈ કે જૂન એન્ડની અને જુલાઈ ફર્સ્ટ દિવસની જે વસ્તી હોય એ વસ્તીને ધ્યાને રાખી અને એને 1000 સાથે ગુણવામાં આવે ત્યારે આપણને દર મળે. કારણ કે પહેલા તો ધારો કે 5 લાખની વસ્તી હોય અને એમાંથી આપણને 500 મૃત્યુ થયા હોય તો એક પર્ટિક્યુલરલી એ 0.0 સમથિંગ એ આપણને એક રેટ મળે. પણ એને ગુણ્યા 1000 કરીએ ત્યારે આપણને એક સમથિંગ 10 એ દર મળે, રેટ મળે. કે 1000 વ્યક્તિએ 10 વ્યક્તિના મૃત્યુ આ વિસ્તારમાં પર્ટિક્યુલરલી થયેલા છે. તો આ રેટ છે. રેટ અને રેશિયોમાં આ ફર્ક છે. રેટની અંદર એ કોઈ પણ પાછળ યુનિટ હોય, કોઈ એ સંખ્યા હોય, કોઈ પછી એ કોઈ પ્રમાણ હોય, કેજી હોય, લીટર હોય, એ બધું જ એ યુનિફાઈડ થઈ જાય છે. એટલે એની સરખામણી આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. સાચો મૃત્યુ દર એ ચોક્કસ વસ્તીના એટલે એ વિસ્તારમાં કેટલી વસ્તીનો ઘટાડો થયો છે એ આપણને અંદાજ રજૂ કરે છે. એટલે કે એ વિસ્તારમાં મૃત્યુની સંભાવના કેટલી છે એ પણ આપણને મળે છે. મર્યાદા એની મેઇન એ છે કે એ વય માળખાને ધ્યાનમાં લેતું નથી. તમામ વયના એક દિવસનું બાળક મૃત્યુ પામે તો પણ એ મૃત્યુમાં જ આવે અને 80 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિ પણ મૃત્યુ પામે તો એ વિસ્તારના એ મૃત્યુની સંખ્યામાં એને કાઉન્ટ કરવામાં આવે છે. એની સાથે સાથે એની મર્યાદા બીજી એ પણ છે કે એને એ વિસ્તારની જે આરોગ્યની સ્થિતિ છે એનું આકલન સીડીઆરથી થતું નથી. સીડીઆર મીન્સ ક્રૂડ ડેથ રેટથી થતું નથી. એના માટે એની આ મર્યાદા દૂર કરવા માટે પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ ડેથ રેટ આવે છે. એનો ઉપયોગ શું છે? તો વાર્ષિક અથવા મોસમી એના જે ટ્રેન્ડ હોય, જે એની વધારો અથવા ઘટાડાના જે ટ્રેન્ડ છે એ મેળવવા માટે. પછી જીવનનો અપેક્ષિત આયુષ્ય દર, જન્મ સમયે વ્યક્તિ કેટલું જીવશે એ આપણું લાઈફ ટેબલથી જે આપણે મેળવીએ છીએ એના માટે આ સીડીઆર ખૂબ અગત્યનો છે અને લાંબા ગાળાના પરિણામો એ મેળવવા માટે પણ આ એ ખૂબ અગત્યનો માપ છે. આ એનું સૂત્ર છે કે ઉપર એ ડેથની સંખ્યા આવશે, પીડિયાટર પોપ્યુલેશનની સંખ્યા આવશે, એને ગુણ્યા 1000 સાથે કરી અને આખો દર મેળવવામાં આવશે. બીજું છે, બીજો રેટ છે ચોક્કસ વય. ચોક્કસ વય એટલે કે વય વિશિષ્ટ આપણે શબ્દ એવો વાપરશું કારણ કે તમારે ઘણી વખત
પુસ્તકોના શબ્દો ઉઠાવી અને પ્રશ્નો પૂછતા હોય છે. તો તમારે આ બધા શબ્દોને પણ ખાસ પકડવા જોઈએ. તો વય વિશિષ્ટ મૃત્યુદરની ગણતરીમાં દરેક વયના દરેક વય મીન્સ 1 વર્ષના બાળકો કેટલા મૃત્યુ પામ્યા, 5 વર્ષના બાળકો મીન્સ કે 4 વર્ષ પૂરા કર્યા અને 5 વર્ષ પૂરા કરતા પહેલા કેટલા મૃત્યુ પામ્યા. મીન્સ કે સ્પેસિફિક તમે વર્ષને ધ્યાનમાં રાખી પણ મૃત્યુની સંખ્યા મેળવી શકો, અથવા સ્પેસિફિક કારણના કે એટેકથી કેટલા મૃત્યુ થયા, પછી હોસ્પિટલમાં કોઈ સર્જરી કરાવતા કેટલા મૃત્યુ પામ્યા, કોઈ મેલેરિયાથી કેટલા મૃત્યુ પામ્યા, કોઈ ડાયરિયા, આ બધા કોઝિસના કારણે પણ મૃત્યુ થતા હોય છે. તો એ મૃત્યુ પણ આમાં એ ધ્યાનમાં લેવામાં આવે છે ને એના આધારે એક દર મેળવવામાં આવે છે. તો વ્યક્તિનું મુખ્ય મરણનું કારણ અને વય જૂથ બે રીતે એ એજ સ્પેસિફિક ડેથ રેટ મેળવવામાં આવે છે. અને આ એનું એ સૂત્ર અહીંયા આપણે આપેલું છે. અહીંયા આપણે એના આકાર પણ આપેલા છે કે કેવી રીતે એ આખો એનો ટ્રેન્ડ હોય છે. ઉચ્ચ મૃત્યુ દરની સ્થિતિમાં ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય જે વિસ્તારમાં, અને ત્યાં જન્મદર પણ ઊંચો હોય, એવા પ્રકારે યુ આકારનો એ વળાંક આખો એ બનતો હોય છે. તો એ વખતે આપણે એ ધ્યાનમાં રાખીશું. અને જ્યારે મૃત્યુદર નીચો હોય ત્યારે જે આકારની પેટર્ન બનતી હોય છે, આ પણ વસ્તુ એ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી છે સ્ટાન્ડર્ડ રેટ. આપણે અગાઉ જે વાત કરી કે જે સીડીઆર નો જે ડ્રોબેક દૂર કરવા માટે સ્ટાન્ડર્ડ ડેથ રેટ મેળવવામાં આવે છે. તો ત્રીજો નંબરનો જે આપણા સિલેબસમાં છે સ્ટાન્ડર્ડ ડેથ રેટ, તો એની વ્યાખ્યા એ જ છે કે બધા જ યુનિટોને યુનિફાઈડ કરી અને એ ગણતરી કરવામાં આવે છે. બાકી ગણતરી એ જ રીતે કરવામાં આવે છે. પણ ઘણી વખત કેવું થાય, કમ્પેરિઝન જ્યારે કરવાની આવે ને ત્યારે સીડીઆર થી ક્રૂડ ડેથ રેટથી કમ્પેરિઝન થાય નહીં કોઈ બે વિસ્તારની. ત્યારે તમારે સ્ટાન્ડર્ડ ડેથ રેટ જ શોધવો પડે. મીન્સ કે પ્રમાણિત મૃત્યુદર શોધી અને તમે એ વિસ્તારની સરખામણી કરી શકો. તો વિસ્તારની સરખામણી કરવા માટે પહેલા જે એક વિસ્તાર હોય, ધારો કે કોઈ એ વિસ્તાર છે, એને તમારે જે એનો સાદો એટલે કે જે એનો સીડીઆર હતો એને તમારે એ એસડીઆર ગણી અને ચાલવું પડે. અને જ્યારે બીજું જે સિટી હોય, ધારો કે બી સિટી, એના માટે તમારે પ્રમાણિત મૃત્યુદર મેળવવો પડે. તો એ કેવી રીતે મળે? તો એનું આ આખું એ સૂત્ર છે. એમાં જે તમે ચોક્કસ વય માટે કે ચોક્કસ કારણ માટે અથવા જે રીતે તમે મેળવતા હોય એ વર્ગના અથવા એ વયના એનું મૃત્યુદર તમારે લેવાનો. પછી એ જે જે વિસ્તાર છે એની સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન લેવાની. ધારો કે તમે 5 વર્ષના એજ માટે થઈ અને સ્ટાન્ડર્ડ ડેથ રેટ મેળવી રહ્યા છો, તો 5 વર્ષના કેટલા મૃત્યુ પામ્યા એ અને 5 વર્ષના ટોટલ બાળકોની સંખ્યા એ વિસ્તારમાં કેટલી છે એ લેવાની. અને ટોટલ પોપ્યુલેશન કેટલી છે, 5 વર્ષ પૂરતી જ નહીં, પણ ટોટલ ઝીરો જન્મથી લઈ અને એ વિસ્તારમાં જેટલી પણ પોપ્યુલેશન હોય એને છેદમાં લઈ અને સ્ટાન્ડર્ડ ડેથ રેટ મેળવવામાં આ બી સિટી માટે કે બી વિસ્તાર માટે મેળવવામાં આવતો હોય છે. પછી આ એ અને આ બી ને કમ્પેરિઝન કરવામાં આવતી હોય છે. અને એમાં જે આગળ કે પાછળ હોય તો એ સિટી કે એ વિસ્તાર કે એ પ્રદેશ એ સારું એ આરોગ્ય સ્થિતિ ધરાવે છે એવું નક્કી થાય. મીન્સ કે આ સ્ટાન્ડર્ડ ડેથ રેટ મહત્વ એ જ છે કે જ્યારે કોઈ વિસ્તારની અથવા કોઈ દેશની એ પોતે ડેથ રેટની સરખામણી કરવી હોય ત્યારે એ ખૂબ અગત્યનો ભાગ ભજવી. કે પછી છે આપણો ચોથો એ છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુદરના કિસ્સામાં આપણે ટર્મિનોલોજી ખાસ પહેલા યાદ રાખીશું. કોને બાળ મૃત્યુદર કહેવું? 5 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના નહીં. ચોક્કસ છે કે જન્મથી લઈ અને 1 વર્ષ પૂરું કરે ત્યાં સુધીમાં જે પણ બાળકનું મૃત્યુ થાય છે એને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ મીન્સ કે બાળ મૃત્યુ તરીકે ગણીશું. અને એને 1000 સાથે ગુણી અને આપણને એ આખો રેટ મળશે. બાળ મૃત્યુ ઉપરથી આપણને જે આપણી હોસ્પિટાલિટી જે સર્વિસ છે એનું આખું અનુમાનમાં આવે. કારણ કે બાળક સ્વસ્થ તો એ જે તે વિસ્તાર કે જે તે દેશ વધુ સ્વસ્થ. બાળકની સ્થિતિ સારી તો એ પછી એને સર્વાઈવ કરવાની, એની જીવિત રહેવાની પ્રોબેબિલિટી વધી જાય. એને મૃત્યુની જે સ્થિતિ છે એ અત્યારે જે આપણું આયુષ્ય દર 72 વર્ષ કે 72.3 વર્ષ સમથિંગ છે એ 75, 75, 76 સુધી પણ એ જવાની એ એની સંભાવના વધી જાય. આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે જેટલો પાયો મજબૂત એટલી બિલ્ડિંગ મજબૂત. બાળક પોતે 1 વર્ષ સુધી જે જીવન સર્વાઈવ કરી જાય, જીવી જાય, કોઈ રોગ વગર, કોઈ મૃત્યુ વગર, તો એની એ પછી પ્રોબેબિલિટી જીવવાની
વધી જતી હોય છે. તો એ પણ ખાસ બાબતે આપણે આઈએમઆરના સંદર્ભે ધ્યાન રાખીએ. આઈએમઆર તો એ 1 વર્ષથી નાના બાળકો ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ પૂછે. ઘણી વખત આપણામાં શબ્દ આવે ચાઇલ્ડ, તો 1 વર્ષથી લઈ અને 4 વર્ષ સુધીના બાળકોને એ ચાઇલ્ડ મોર્ટાલિટી રેટમાં કવર કરવામાં આવતા હોય છે. નિયોનેટલ પૂછે. કદાચ તમને પૂછી નાખે કે નિયોનેટલ શું છે? તો 28 દિવસ સુધીના જન્મથી લઈને 28 દિવસ સુધીના મીન્સ કે 4 વીકની નિયોનેટલ, પોસ્ટનેટલમાં 4 વીકથી 52 વીક, 1 વર્ષ સુધી પછી ફિયોફેટલ ડેથ, તો ગર્ભની અંદર માતાના ગર્ભની અંદર મૃત્યુ પામે એને એ એટલે એને એ જન્મ જ એનો થયો નથી. મૃત્યુ એનો ગર્ભની અંદર જ થઈ ગયું છે. તો એને ફિયોટલ ડેથ કહેવાય છે. અને સ્ટીલ બર્થ માતાના ગર્ભમાં 7 માસથી લઈ અને જન્મ સમય સુધીનો જે સમય છે એને સ્ટીલ બર્થ રેટ કહેવામાં આવે છે, કે હજી એ જન્મ્યું નથી, જન્મવાની તૈયારીમાં છે. તો એ આખો અહીંયા એક ચાર્ટ પણ આપણે મૂકેલો છે કે કઈ કેટેગરીમાં કોને શું કહેવાય છે. અને અહીંયા SRS 14, 19 અને છેલ્લું જે SRS 20 ના જે રેટ હતા એ પણ આપણે અહીંયા પબ્લિશ કરેલા છે. તો એ પણ એક આ ખાસ ધ્યાનમાં રહે. બીજો તમારો પાર્ટ છે મેઝરમેન્ટ ઓફ ફર્ટાલિટી રેટ. ફળદ્રુપતા, ફર્ટાલિટીનું ગુજરાતીમાં થાય છે ફળદ્રુપતા, કે પ્રજનન ક્ષમતા કેટલી છે. તો પહેલું છે ક્રૂડ ડેથ બર્થ રેટ. તો ક્રૂડ મીન્સ કે સાદો જન્મ દર. તો જેવી રીતે ડેથનું હતું કે પર્ટિક્યુલરલી એક વિસ્તારમાં જેટલી વસ્તીની સામે કેટલા ડેથ થયા, એવી જ રીતે આ વસ્તીની અંદર કેટલા નવા જન્મ થયા. તો એ આપણને એ જન્મદરના સ્વરૂપે મળે છે. પછી જે જીએફઆર આપણામાં છે એ સ્પેસિફિક ફર્ટાલિટી રેટ પણ છે, પીએફઆર છે, અને જીઆરઆર એટલે કે ગ્રોસ રિપ્રોડક્શન રેટ અને નેટ રિપ્રોડક્શન રેટ પણ એ આપણા સિલેબસમાં છે. તો બધાની ડિટેલ્સ આપણે જોઈએ. અહીંયા મેં જસ્ટ થોડી બાબતો એ કોમન સ્વરૂપે મૂકેલી છે, જેથી તમારે રિવિઝન કરવું હોય તો એ તમને સારું પડે. ક્રૂડ બર્થ રેટ, સાચો જન્મદર એ આપણે જેવી રીતે મૃત્યુદર મેળવતા હતા એવી જ રીતે 1000ની વસ્તી જેટલા જન્મ થયેલા છે એ આવી જાય. જન્મમાં કોઈ વૃદ્ધ જન્મ થાય નહીં. એટલે મૃત્યુના કિસ્સામાં બાળકનું પણ મૃત્યુ થાય ને વૃદ્ધનું પણ મૃત્યુ થાય. પણ જન્મ તો કેવું હોય? પ્રેશર હોય. એટલે જન્મના કિસ્સામાં એ આપણે કોઈ એવી એજ લિમિટ આવે નહીં. તમામ સમુદાયમાં આવી જાય કે 1000ની વસ્તીએ જેટલા જન્મ થયા એ એનો સીધો સાદો જન્મદર નીકળી આવે. 1 વર્ષની અંદર જીવંત રહેલા વ્યક્તિઓની મીન્સ બાળકોની સંખ્યા. બરોબર? અને એની કન્ડિશન છે કે 1 વર્ષ સુધી એ સર્વાઈવલ કરી જવું જોઈએ. તો જ એને આના અંદરમાં આવે, સમાવેશ કરવામાં આવે છે. તો એના નીચે સૂત્રો પણ એ આપવામાં આવેલા છે. તો આ થયું આપણું એ સીબીઆર. પછી છે આપણો જીએફઆર, જનરલ ફર્ટાલિટી રેટ. તો એ શબ્દને પહેલા સમજીએ. જનરલ એટલે સામાન્ય, ફર્ટાલિટી રેટ એટલે કે જન્મ આપવાની ક્ષમતાનો દર. કોઈ એક સ્ત્રી પોતે એના પ્રજનન ગાળા દરમિયાન કેટલા વ્યક્તિને જન્મ આપે છે, બાળક, બાળકી મીન્સ કે પુરુષ, સ્ત્રી, તો એ જે ટોટલ થાય એને જીએફઆર કહેવાય છે. તો કોઈ પણ વિસ્તારમાં સ્ત્રીઓની કુલ સંખ્યા સમગ્ર વર્ષ દરમિયાન એ કુલ જન્મ આપેલા હોય સંખ્યા એને જીએફઆર કહેવામાં આવે છે. કુલ સંખ્યા. તો એ જનરલ ફર્ટાલિટી રેટ થઈ જાય છે. જન્મેલા બાળક 1 વર્ષ સુધી એને પૂરું કરેલું હોવું જોઈએ. 1 વર્ષ પહેલા મૃત્યુ પામી જાય તો એને આની અંદર ગણતરીમાં લેવામાં, જીવિત જન્મોની ગણતરીમાં લેવામાં આવતા નથી. સામાન્ય પ્રજનન દર પરથી દેશની વસ્તી વધારાની જે સ્થિતિ છે એનું આકલન કરવામાં આવે છે. ભવિષ્યમાં કેટલી વસ્તી વધશે, કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે એ પણ આપણને આના ઉપરથી એ ધ્યાનમાં આવે છે. 15 થી 49 વર્ષ એ આપણે આ ફર્ટાલિટી જે સમયગાળો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. નવા જન્મેલા બાળકો 1 વર્ષથી વધુ એ જીવિત રહી જાય એનો જ સમાવેશ આમાં કરવામાં આવે છે. અને પ્રજનન ગાળા દરમિયાનની સ્ત્રીઓ 1 વર્ષમાં વસ્તીને કેટલો વધારો કરશે એ આપણને આ એ જીએફઆર ઉપરથી મળતું હોય છે. નીચે એનું સૂત્ર પણ આપવામાં આવેલું છે. બાજુમાં એ જ સ્પેસિફિક છે. જેવી રીતે આપણે કોઈ સ્પેશિયલ કારણથી મૃત્યુ પામેલાનો એ દર મેળવતા હતા, એવી રીતે સ્પેશિયલ વય જૂથની સ્ત્રીઓ કેટલા બાળકોને જન્મ આપે છે એ મેળવવા માટે આપણે ચોક્કસ એ વય જૂથનો એ પણ ફર્ટાલિટી રેટ મેળવતા હોઈએ છીએ. અને એનું પણ સૂત્ર અહીંયા નીચે આપેલું છે. એજ સ્પેસિફિક ફર્ટાલિટી રેટમાં બહુ એટલું બધું કંઈ છે નહીં. એ જીએફઆર ઉપરથી જ આવે છે. જીએફઆરમાં તમામનો સમાવેશ થાય છે.
જ્યારે એજ સ્પેસિફિકમાં પર્ટિક્યુલરલી તમે કોઈ 15 વર્ષથી શરૂ કરો તો છેક 49 વર્ષ સુધી એ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી છે ટોટલ ફર્ટાલિટી રેટ. હવે આ આપણા માટે ખાસ ત્રણેય જે રેટ છે એ અગત્યના છે. 15 થી 49 વર્ષ સુધીના જે છે એને એ આપણે આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. પછી છે અમુક ચોક્કસ વિસ્તારમાં એક સ્ત્રીએ, હવે ધ્યાન રાખજો, જીએફઆરમાં ટોટલ સ્ત્રીઓએ ટોટલ વ્યક્તિને આપેલો જન્મને ધ્યાનમાં લેવામાં આવતો હતો. 15 થી 49 વર્ષ ટોટલ જે હતી એણે જે જન્મ આપેલા હતા ટોટલ એ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી હતી અને પછી દર મેળવવામાં આવતો હતો. અહીંયા 15 થી 49 વર્ષ દરમિયાન જન્મમાં જન્મ આપેલ બાળકોની સંખ્યાને આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ થયો ટોટલ ફર્ટિલિટી રેટ. હવે આ 100 કે 200 કે 500 ના હોય. આ અત્યારે વર્તમાને એ આપણો ભારતનો એ TFR 2.1 છે અને વર્તમાને જો નવા અંદાજો મુજબ એ 1.9 સુધી એ આપણે લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વસ્તુ ખાસ ટર્મિનોલોજીમાં ધ્યાન રાખવાની છે અને આ એનું નીચે એ આપેલું છે. બીજું છે GRR, ગ્રોસ રિપ્રોડક્શન રેટ. એ બહુ મહત્વનો છે. રિપ્રોડક્શન શબ્દ વાપર્યો છે કે જેટલી સ્ત્રીઓ છે 15 થી 49 વર્ષની ઉંમર ધરાવતી એ પછી સ્ત્રીને જન્મ આપે તો પછી એ સ્ત્રી 15 વર્ષ સુધી જીવી જાય તો પાછું એ ફરીથી એના રિપ્રોડક્શન આવી ગઈ એટલે કે નવા બાળકને જન્મ આપવા માટેના એ એજ ક્રાઇટેરિયામાં આવી ગઈ એટલે રિપ્રોડક્શન થયું. સ્ત્રીએ જ સ્ત્રીને જન્મ આપ્યો એટલે એક રિપ્રોડક્શન એજની અંદર ઉમેરો થયો. તો એના આપણે ગ્રોસ રિપ્રોડક્શન રેટ કહીએ છીએ. તો અહીંયા આપણે ટર્મિનોલોજી જોઈએ. કુલ ફેર ઉત્પાદન દર એ એવા સ્ત્રી જન્મની સંખ્યા છે. TFRમાં બંને આવી જાય, પુરુષ પણ આવી જાય અને સ્ત્રી પણ આવી જાય. જ્યારે GRRમાં માત્ર સ્ત્રી જન્મની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો ઘણી વખત એવું થાય કે અ, અ, કોઈ એક વ્યક્તિએ ધારો કે 15 વર્ષની જે સ્ત્રીઓ છે, ધારો કે 5 લાખ સ્ત્રીઓ છે, તો એ 5 લાખ પૈકી એ રિપ્રોડક્શન એજની અંદર બીજી કેટલી બાળકીઓ આવે? 5 લાખ કરતા વધારે આવે નહીં. કારણ કે ખબર છે કે 5 લાખ જન્મ થયા છે કોઈ જે એ સ્ત્રીઓ જે 15 થી 49 વર્ષની અંદર કોઈ 5 લાખ એ જન્મ થયા છે એ સમય દરમિયાન કોઈ પર્ટિક્યુલરલી વર્ષ દરમિયાન તો બધા 5 લાખ એ પોતે સ્ત્રી જન્મ થાય નહીં. ઇટ મીન્સ કે જે સ્ત્રી જન્મ થયેલા છે એને જ પર્ટિક્યુલરલી એ ફરીથી એ 15 વર્ષથી 49 વર્ષની એજની અંદર સમાવેશ થશે તો એને આપણે GRR તરીકે કાઉન્ટ કરીએ છીએ. અને GRR એ આપણને ટોટલ ફર્ટિલિટી રેટ ઉપરથી પણ એ મળે છે. એ વસ્તુ પણ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. કુલ પ્રજનન દર એ વસ્તી પરથી મૃત્યુની અસરો, પ્રજનન દ્વારા વસ્તીમાં સ્થળાંતરને પણ ધ્યાનમાં લેતો નથી. કારણ કે તે ફક્ત સ્ત્રીઓના સમૂહને જ એ ધ્યાનમાં રાખી અને સરેરાશ કેટલી સ્ત્રીઓ જન્મી છે એને જ એ ધ્યાનમાં રાખે છે. તો અહીંયા નીચે સૂત્ર પણ એનું આપેલું છે કે TFR એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ જે આપણે આગળ ટર્મિનોલોજી જોઈ એની અંદર 1/1 અને સેક્સ રેશિયો એટલે કે 100 પુરુષ જન્મા એની સામે 95 સ્ત્રી જન્મી હોય કારણ કે બધી જ સ્ત્રીઓ જન્મે નહીં. તો ધારો કે 100 પુરુષ જન્મેલા હોય તો એની સામે 95 સ્ત્રીઓ જન્મી એનો એ સેક્સ રેશિયો કાઢી એને એ જે આવે એને આ એકની અંદર એડ કરી અને પછી TFR સાથે ગુણવામાં આવે છે. એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ સાથે કાઉન્ટ કરવામાં આવે છે અને જે આપણને મળે એ GRR થાય છે. એટલે આપણે ટર્મિનોલોજી ખાસ યાદ રાખીશું કે GRR એ આપણને TFR ઉપરથી જ મળતો હોય છે. હવે એના પછીનો એક ટર્મિનોલોજી છે કે NRR. તો GRR ઉપરથી આપણને NRR મળે છે. તો એ જોઈએ તો કેટલીક બાળ ધારો કે સ્ત્રી જન્મી તો સ્ત્રી પોતે 15 વર્ષ સુધી ન પણ પહોંચી શકે. એ પોતે 15 વર્ષ સુધી સર્વાઈવ ન પણ કરી શકે, જીવિત ન પણ રહી શકે. તો એવી બાળકીઓ કે મૃત્યુ પામેલી જે બાળકીઓ છે એને દૂર કરી કારણ કે એ ત્યાં સુધી એ સર્વાઈવલ રેટ સુધી પહોંચી શકી નહીં. તો આપણને એના ઉપરથી એ નેટ રિપ્રોડક્શન રેટ મળે છે. તો ફેરબદલી દર કે જેટલી સ્ત્રીઓ જન્મી હતી એ બધી જ સ્ત્રીઓ 15 વર્ષ પૂરા કર્યા અને પછી એ પોતે રિપ્રોડક્શન એજમાં આવી ગઈ. એક પણ સ્ત્રીનું મૃત્યુ એ જન્મી ત્યારથી લઈને 15 વર્ષ સુધીમાં થયું નથી.
તો જેટલી પણ સ્ત્રી જન્મી, જેટલો જીઆરઆર મળ્યો, એટલો જ આપણને એનઆરઆર મળે. ખ્યાલ આવે છે? આગળ આ દર એ સરેરાશ સ્ત્રી બાળકોની સંખ્યા છે, જે સ્ત્રીઓના સમૂહમાં દરેક સ્ત્રીને જન્મ આપશે. પુરુષને જન્મ આપે તો એટલો એ રેટ ઓછો થાય. પણ પુરુષ આ નેટ રિપ્રોડક્શન રેટમાં ધ્યાનમાં લેવાના નથી. જેટલી સ્ત્રીને જન્મ આપેલો છે એ પોતે પોતાની જે 15 વર્ષની એજ પૂરી કરે અને એનાથી આગળ વધે અને પછી જે રિપ્રોડક્શન એજની અંદર એનો સમાવેશ થઈ જાય, એ જ બાળકનો માતા હતી, હવે એના સ્વરૂપે એક બાળકનો જન્મ થયો. બાળક સ્ત્રી હતી અને સ્ત્રી પોતે 15 વર્ષની એજ સુધી પહોંચી જાય અને એ નેટ રિપ્રોડક્શન રેટની અંદર પહોંચી ગઈ કહેવાય. તો અહીંયા આપણે કીધું છે કે એનઆરઆર એ સરેરાશ પુત્રીઓની સંખ્યા છે કે જે સ્ત્રીઓ પોતે જન્મ આપે છે પોતાના 15 થી 49 વર્ષના વય જૂથની અંદર. જો એનઆરઆર 1 હોય, હવે એનઆરઆર 5, 7, 10, 15 ના હોય. ટીએફઆર કેટલો હતો? 1.9 હતો. તો ટીએફઆર કરતા જીએફઆર કેવો થાય? ઓછો જ મળે. કહેવાનો મતલબ ઓછો જ મળે. અને જીઆરઆર કરતા એનઆરઆર એ આપણને 1 થી ઓછો જ મળે હંમેશા. યાદ રાખજો. કારણ કે જેટલા સ્ત્રીઓ જન્મી છે એ બધી સ્ત્રીઓ 15 વર્ષની એજ સુધી પહોંચી શકતી નથી. એમાં કોઈક ને કોઈક પોતે માસિક સ્ત્રાવ આવવાના કારણે અથવા કોઈ પોતાની સર્વાઈવલ એજ 15 વર્ષ સુધી કોઈ એન કેન પ્રકારે મૃત્યુ પામતી હોય છે. એટલે જેટલી સ્ત્રીઓ જન્મે છે એટલી એ પોતે રિપ્રોડક્શન એજ સુધી પહોંચી શકતી નથી. એના કારણે આપણને આ 1 સુધી આપણે પહોંચી શકતા નથી. એટલીસ્ટ આપણે 95 સુધી પહોંચી શકીએ. તો કહેવાનો મતલબ છે કે જેટલી સ્ત્રીઓ જન્મ થઈ હતી એમાંથી 95% એ 15 વર્ષ વિતાવી ચૂકી છે અને 5% એ આ 15 વર્ષ પહેલા મૃત્યુ પામેલી સ્ત્રીઓ હતી, બાળકીઓ હતી. તો આ થયું એનઆરઆરની ટર્મિનોલોજી. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને અહીંયા આપણે ફરીથી એક વખત બધાના સૂત્રો અલગથી આપેલા છે. પછી છે હવે આવે છે આપણા માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે લાઈફ ટેબલ. તો લાઈફ ટેબલ શું છે? તો જીવન કોષ્ટક એ એક એવું ગાણિતિક કોષ્ટક છે જેમાં દરેક ઉંમરની વાત થાય છે. જન્મથી લઈને 1 વર્ષ પૂરું કરે ત્યારથી શરૂઆત થઈ જાય તો જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી દરેક ઉંમરે આગામી જન્મ આવે. મીન્સ કે મારી આજે 35 વર્ષ પૂરી થઈ તો હું 36મા વર્ષે પહોંચીશ ત્યાં સુધી મારા મૃત્યુની સંભાવના કેટલી છે એ આપણને આ કોષ્ટક એ સંભાવના સ્વરૂપે આખું આપે છે. એટલે કે આજે મારા 35 પૂરા થયા, હવે મારા 36 પૂરા થવાની સંભાવના કેટલી છે એ આપણને આ આપણને લાઈફ ટેબલના સ્વરૂપેથી મળતું હોય છે. લોકોનો સમૂહ એ એક પોતે કેટલી નિશ્ચિત ઉંમર એ પૂરી કરશે અને કેટલી એ હવે પછી આગળ એનું અપેક્ષિત આયુષ્ય પૂરું કરશે. એના માટે આખું આ જીવન કોષ્ટક બનાવવામાં આવતું હોય છે. તો એ પોતે જે રોગશાસ્ત્રીઓ છે, શિક્ષકો છે, એટલે ડોક્ટરો છે, એ બધા હ્યુમન સાયકોલોજી વાળા છે માણસો એ પછી જે બધા દવાઓ ને એ બધું ઉત્પાદકો જે છે અને જે રિસર્ચ જે સાયન્ટિફિકલી રિસર્ચ કરે છે દવાઓનું અને જેનેટિક રિસર્ચ કરે છે એ બધાને આ જીવન કોષ્ટક અતિ ઉપયોગી થાય છે. જીવન કોષ્ટકની અંદર દરેક વયને દરેક વય અંતરાલની અંદર એ વિશિષ્ટ મૃત્યુ દરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આપણે જે અગાઉ કીધું હતું ને એજ સ્પેસિફિક ડેથ રેટ એ અહીંયા ખાસ એ ધ્યાનમાં લેવામાં આવે છે અને આખો એનું એ લાઈફ ટેબલનું પીરિયડ બનાવવામાં આવે છે કે 1 વર્ષ સુધી બાળક જીવી જશે એની પ્રોબેબિલિટી કેટલી, 2 વર્ષ જીવી જશે એની પ્રોબેબિલિટી કેટલી અને 75 વર્ષ જીવી જશે એની પ્રોબેબિલિટી કેટલી. એટલે આખો ચાર્ટ કેવો બને? આવી રીતે આખો ચાર્ટ એ બને. આ બાજુ એ સ્ત્રી આવે અને આ બાજુ એ પુરુષ એ આવતા હોય છે. એટલે આખું નાળિયેર આકારે આખો એનો આકાર એ પોતે બનતો હોય છે. એની ધારણાઓ શું છે? જીવન કોષ્ટક બનાવવા માટે શું વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કોઈ પણ ચોક્કસ વર્ષની ઉંમરને જીવિત રહેવાની સંભાવના મેળવવામાં આવે છે. પછી એ જ ઉંમરે એનું હવે પછી બાકી આયુષ્ય કેટલું રહેશે એ પણ એ ધ્યાનમાં લેવામાં આવે છે. મૂળ જન્મ સમયે એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? આપણે અત્યારે કહીએ છીએ ને આપણું લાઈફ એક્સપેક્ટન્સી રેટ એ 72.3 એ આપણા ભારતનું છે. એ આપણને એમાંથી મળે. સ્થળાંતર થવાથી મૃત્યુનું વલણ પણ આમાં જાણી શકાય છે.
અને કોઈ ચોક્કસ વર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર માટે મૃત્યુની સંભાવના, સરેરાશ આયુષ્ય અને એ માણસને બચવાની સંભાવના કેટલી છે એની સંભાવનાઓ એટલે કે પ્રોબેબિલિટી થાય છે. એના ઉપયોગ શું છે? જીવન કોષ્ટકનો ઉપયોગ એ આપણને એક એવા ચોક્કસ જૂથ, એજ જૂથની એટલે કે વય જૂથની અંદર એ કેટલી સર્વાઈવલ થઈ જશે, કેટલી મૃત્યુની સંભાવના છે, કેટલી જીવવાની સંભાવના છે એ આપણને મળે છે. ત્યાર પછી જીવન કોષ્ટકો એ વસ્તી વૃદ્ધિ, પછી શુદ્ધ પ્રજોપતિ દર એટલે મીન્સ કે રિપ્રોડક્શન રેટ, કે વસ્તીનું પરસેપ્શન એટલે કે બાયફર્કેશન કેવી રીતે થશે એ આખું આપણને આપે છે. જીવન વીમા પણ માટે પણ કામમાં છે, કારણ કે કેટલા વર્ષે લોકો મૃત્યુ પામે છે એ મુજબ જે વીમા પ્રીમિયમ વાળી કંપનીઓ જે હોય છે, વીમા કંપનીઓ એ પોતે એનું પ્રીમિયમ નક્કી કરતી હોય છે. 80 વર્ષ સુધી બધા વ્યક્તિ જીવી જશે તો એનું પ્રીમિયમ 80 વર્ષે બહુ વધારે હશે, અને 40 વર્ષે વ્યક્તિ મૃત્યુ મેક્સિમમ પામતી હશે, 40 વર્ષનું પ્રીમિયમ ખૂબ વધારે હશે. એટલે આ સાયકોલોજી એ એમાં હોય છે. બાળ અને પુખ્ત વયના મૃત્યુદર મેળવવા માટે જીવનનું એ સંશોધન કરવા માટે એટલે વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ શું છે એ અપનાવવા માટે સ્થળાંતર કેટલું થયું છે એ પણ આપણા ખાસ એ માટે એ જીવન કોષ્ટક બનાવવામાં આવે છે. અને વસ્તીનું એને બાયોમીટર પણ કહેવામાં આવે છે, કારણ કે એ વસ્તીને જીવવાની, મરવાની ક્ષમતા કેટલી છે, સર્વાઈવલ રેટ કેટલો છે એ પણ આપણને જીવન કોષ્ટક ઉપરથી જ મળતો હોય છે. અને આ જીવન કોષ્ટકની ગણતરી એ 1 લાખની વસ્તીને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. તો સૌથી પહેલી ટર્મિનોલોજી, હવે આપણે આની ટર્મિનોલોજી જોઈએ, કારણ કે બધી જ ટર્મિનોલોજી એટલી અગત્યની છે, સ્પેસિફિક છે, તો ખાસ આપણે આના ઉપર ધ્યાન રાખીશું. સૌથી પહેલું છે એક્સ, તો પર્ટિક્યુલરલી વય જૂથ, કોઈ એક 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ ને પર્ટિક્યુલરલી એક્સ ના ઇન્ડિકેટરથી એ લેવામાં આવશે. એક્ઝેક્ટ એજ કેટલી છે એ એમાં ધ્યાનમાં લેવામાં આવશે. પહેલો જ છે એલેક્સ. એલેક્સ, તો એલેક્સ ની અંદર આપણે જોઈએ શું એની ટર્મિનોલોજી કે છે. પ્રારંભિક સમૂહમાં, સમૂહ એટલે પ્રારંભિક સમૂહ એટલે શરૂઆતના જીવનમાં, જન્મ સમયે એ ચોક્કસ વય પર જીવિતની સંખ્યા, મીન્સ કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી એ જીવી ગયો એની એ સંખ્યા, અને 1 લાખ એની ગણતરી કરવામાં આવે છે. ડીએક્સ, ડીએક્સ છે કે જન્મ સમયે, જન્મ એનો જે સમયે થયો ત્યારથી લઈને 1 વર્ષ સુધી, જન્મ થયો ત્યારથી લઈને એનો 1 વર્ષ સુધી એ પોતે જીવી જાય, કે 1 વર્ષની અંદર એની મૃત્યુની સંખ્યા કેટલી, મીન્સ કે ધારો કે 2 વર્ષ પૂરું થયું તો 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય એની સંખ્યા કેટલી, 5 વર્ષના હોય અને 6 વર્ષ પહેલા મૃત્યુ પામેલાની સંખ્યા કેટલી, તો એને આપણે એ ડીએક્સ તરીકે કાઉન્ટ કરીશું. પછી છે પીએક્સ. પીએક્સ એટલે એના ક્યુએક્સ એટલે મૃત્યુની સંભાવના, અને પીએક્સ એટલે જીવવાની સંભાવના. એ બંને ટર્મિનોલોજી એક સાથે છે. તો ક્યુએક્સ અને પીએક્સ બંને એની એકબીજાની કોરિલેટેડ છે. એલએક્સ, તો એલએક્સ એટલે એક્સ થી X1, 5 વર્ષથી 6 વર્ષની વય જૂથ સુધી એ જીવિત જીવ્યા હોય એટલા ટોટલ વર્ષોની સંખ્યા, 6 વર્ષ સંખ્યા એટલે ટોટલ જીવિત વ્યક્તિની સંખ્યા. પછી છે ટીએક્સ, તો ટીએક્સ એટલે કે ત્યારબાદના ઉંમરના સમૂહમાં એ જીવનની સંખ્યા, મીન્સ કે 8 વર્ષ થયા તો 8 વર્ષ પછી એ પોતે જીવી જશે, 8 વર્ષ પૂરા કરી દેશે એની એ સંખ્યા ટીએક્સ એટલે. અને ઈએક્સ એટલે આ ટીએક્સ અને આ એલએક્સ બંનેનો અપેક્ષિત એ દર ને એ ઈએક્સ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. આ જે ઈએક્સ ની અંદર જે પણ આપણને એજ મળે, જે પણ આપણને પ્રોબેબિલિટી મળે, જે વર્ષની સામે મળે, ધારો કે 60 વર્ષની સામે આપણને જે પ્રોબેબિલિટી મળે એ 60 વર્ષે પૂરા કરવા માટેની એ જીવિત વ્યક્તિ પૂરા કરશે 60 વર્ષ એની એ પ્રોબેબિલિટી આપણને થાય છે. એ વસ્તુ એક ધ્યાનમાં રાખીશું. 2024ની અંદર 70.62 એ આપણો લાઈફ એક્સપેક્ટન્સી રેટ છે, અને એ 2023ના સંદર્ભે 0.29 એ ઇન્ક્રીઝ થયેલો છે. મેનનો 68 છે, સોરી, મેઇન પ્રોજેક્ટ ટુ બી 68 યર એટલે પુરુષોનો 68 વર્ષ છે, અને જ્યારે ફિમેલનો 71 વર્ષ સુધી એ જન્મ સમયે
એને સર્વાઈવ કરવાનો રેટ યર છે. જ્યારે એનો જન્મ થાય ત્યારે એ મહિલા એટલીસ્ટ 71 વર્ષ એ 71 વર્ષ એ અ, જીવી જશે. અને જ્યારે વ્યક્તિ પુરુષ હોય ત્યારે એ પોતે 68 વર્ષ સુધી જીવી જશે એની એ સંભાવના આપે છે. આ એના એ અલગ અલગ ટાઈપ્સ આપણે અહીંયા દર્શાવેલા છે. હવે જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો પૂછાય છે કે TFR, GRR અને SFR માં શું તફાવત છે? તો એ અહીંયા આપણે અહીંયા ત્રણેયની ટર્મિનોલોજી આપેલી છે. હાઉ ટુ ઇન્ટરપ્રિએટ GRR અને NRR આપણે અગાઉ વાત કરી કે ટોટલ સ્ત્રીઓ ટોટલ જેટલી પણ સ્ત્રીઓને જન્મ આપે 15 વર્ષથી 49 વર્ષ સુધીની તો એ થયો GRR અને એ જે સ્ત્રી જન્મ હોય એ 15 વર્ષ પૂરા કરે અથવા 15 વર્ષ પહેલા મૃત્યુ પામી જાય તો એટલી સ્ત્રીઓ ઓછી થઈ તો એ થયો NRR. તો આ એની આખી ટર્મિનોલોજી છે. વોટ ઇઝ લાઈફ એક્સપેક્ટન્સી રેટ? અને અલગ અલગ વર્ષે એ ભારતનો લાઈફ એક્સપેક્ટન્સી રેટ મીન્સ કે અપેક્ષિત આયુષ્ય દર કેટલો છે એ અત્યારે આપવામાં આવેલો છે. ભારતમાં વસ્તી વધારાના વલણો કયા છે? તો 3 સમસ્યા તમને એ પણ પૂછી લે કે નીચેના પૈકી અત્યારે વાઇટલને લગતી સમસ્યાઓ કઈ છે? ઊંચા પ્રજનન દરના મુખ્ય કારણો કયા છે નીચેના પૈકી? એ પણ તમને પૂછી લે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે? એ પણ તમને પૂછી લે. અને અમુક અત્યારે જે વાઇટલના લગતા જે સામાન્ય ક્વેશ્ચન છે કે આપણા વસ્તી ગણતરીના પિતા કોણ છે? કે પ્રથમ વસ્તી ગણતરી કોણે કરાવી હતી? 1830માં એ આપણને વોલ્ટરે કરાવેલી હતી અને ત્યાર પછી એ 1871માં જે થઈ એ આપણને આ લોર્ડ મેયોએ કરાવેલી હતી. તો આવા બધા પ્રકારના એ પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ આજે આપણે આ વાઇટલ સ્ટેટિસ્ટિક્સના વિડીયોમાં એ આટલી બાબતો એ આપણે ધ્યાનમાં રાખીશું. અને ખાસ એ તમને કહીએ કે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ પણ એટલો જ એ તમારા ઉપયોગી ક્વેશ્ચન છે. એમાંથી એટલીસ્ટ મને એવું લાગે છે કે 10 માર્ક્સના ક્વેશ્ચન એ આજે આપણે કવર કરી લીધા. તો એના સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તમને લગભગ આ આખા જ એ પ્રેઝન્ટેશનમાંથી કે વિડીયોમાંથી તમને મળી જશે. તો ખાસ એ હવે પછી તમારા 2 ક્વેશ્ચન બાકી છે. નેશનલ અને સ્ટેટ ઇન્કમ અને એક વુમન અને ચાઇલ્ડ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ. તો એ બંને તમને બને એટલા જલ્દીથી એ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અમારી સાથે એ જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.